Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેનિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી દેવાનું છે અને પછી સીધો આવી જવાનું છે તમારે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાતે CapCut એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ન્યૂ વિડિયો પર ક્લિક કરશું અને અહીંથી આવી જઈશું ફોટાવાળા ઓપ્શન અને અહીંથી તમારા કોઈ પણ જે પણ ફોલ્ડરમાં તમારા ફોટા એને લઈ લેવાનું છે, બરાબર। તો અહીંયા સૌથી પહેલા આપણે જે ફોટા છે એને લઈ લઈશું। તો અહીંથી જે પણ ફોટામાં તમારે વિડિયો બનાવે ફોટા તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો સૌથી પહેલા અહીંયા આપણે ફોટાને એડ કરી લઈએ। તો જે પણ તમારા ફોટા હોય એને તમારે અહીંથી લઈ લેવાનું છે। તો આપણે અહીંયા એક ફોટો લઈ લઈશું, તો આ ફોટો તમે જોઈ શકો છો। તો ફોટાને આપણે એડ કરી લઈશું। ફોટાને એડ કરશો તમને કંઈક આ રીતે નવા પ્રોજેક્ટની અંદર એક ફોટો છે તે આવી જશે ને નવો પ્રોજેક્ટ તમારો ઓપન થઈ જશે, બરાબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા નીચે અહીંયા જોઈ શકો તમને એક ઓપ્શન જોવા મળશે એક્સેપ્ટ રેશિયો। તો એના પર ક્લિક કરીને 9:16 સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે। પછી આ ફોટો છે ને તમારે બે ફિંગરથી આ રીતે ઝૂમ કરીને સ્ક્રીનમાં સેટ કરી લેવાનું છે। એન્ડિંગ વાળો પાર્ટ ડિલીટ કરી દઈશું ને હવે આવી જઈશું અહીંયા ઓવરલેના ઓપ્શનની અંદર। તો અહીંયા જો તમે જોઈ શકો છો ઓવરલેનું ઓપ્શન છે, તો એની અંદર આવશું ને એડ ઓવરલે પર ક્લિક કરશું અને વિડીયોમાં આવી જશું ને અહીંયાથી આપણે જે પણ વિડીયો હોય એને લઈ લેવાનું છે। તો અહીંયા આપણે જે વિડીયો છે ને સિલેક્ટ કરી લઈશું, બરાબર। તો આપણે જે બનાવેલો વિડીયો છે ને લઈ લઈશું। તમે આ ડેમો વિડીયો, તો મિત્રો આ ડેમો વિડીયો તમને ક્યાં જોવા મળશે, તો ડિસ્ક્રિપ્શન મારા ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે। તો ટેલિગ્રામમાં તમને આ વિડીયો છે તે અપલોડ કરેલો જોવા મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ને પછી તમારે CapCutની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે ફોટા વિડીયોની સાઇઝ નાની કરીને અહીંયા ઉપર સાઇઝ સેટ કરી દેવાનું છે અને આનો ઓડિયો છે તમારે આ રીતે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, એટલે કે અલગ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આપણો ઓડિયો આવી જશે ને ઓલે વિડીયો પણ આવી જશે। તો જે ફોટાની લેન્થ છે ને આપણે જ્યાં સુધી સોંગ હોય ત્યાં સુધી તમારે આ રીતે ખેંચી લેવાનું છે, તમે જોઈ લો। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે આપણે ફોટાની પ્રમાણે અહીંયા બીટ લગાવવાનું છે, તમે જોઈ શકો છો। એ તમે જો બીટ આવે એટલે તમારે અહીંયા કટ લગાવવાનું છે। તો એના માટે શું કરશું, સૌથી પહેલા આપણે સોંગ સાંભળવું પડશે, જોઈ લો, બરાબર। તો આ રીતે છે તો આપણે પહેલો જ બીટ આવે છે આ જગ્યાએ, બરાબર। તો ત્યાં આવી જશું ને અહીંયાથી આપણે સ્લીટ કરી દઈશું, એટલે કે કટ લગાવી દઈશું। પછી આગળ જઈશું અને બીજો કટ આવી જશે આ જગ્યાએ, તો અહીંયા ફરીથી આપણે સ્લીટ કરી દઈશું। ત્રીજો કટ આવી જશે આ જગ્યાએ, તો ત્યાં પણ આપણે સ્લીટ કરી દઈશું, એટલે કે કટ લગાવી દઈશું। જોઈ શકો છો આ રીતે અમારે બીટ જોતું જવાનું છે ને કટ લગાવતું જવાનું છે, બરાબર। તો ફરીથી આપણે અહીંયા કટ લગાવી દઈશું, આગળ જશું અને ફરીથી આપણે અહીંયા કટ લગાવવાનું છે, બરાબર। ફરીથી આગળ જશું અને અહીંયા તમે જોઈ લો આ રીતે ઇફેક્ટ આવી ગઈ છે। પછી આગળ જશું તો અહીંયા ફરીથી બીજો એક બીટ આવી જશું, ત્યાં પણ કટ લગાવી દઈશું। અહીંયા બીજો કટ આવશે તો ત્યાં પણ કટ લગાવશું અને હવે તમે જોઈ શકો છો આ રીતે તમારે જેટલા પણ બીટ આવે ત્યાં સુધી તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ લાગશે અને પછી અહીંયા બીજી ઇફેક્ટ આવે છે, તમે જોઈ શકો છો, બરાબર। તો એના માટે આપણે અહીંથી ફરીથી કટ લગાવશું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણી ઇફેક્ટ બદલાય છે આ જગ્યાએથી, બરાબર। તો ત્યાં આપણે કટ લગાવી દઈશું। અહીંયા હવે જોઈ લો આ કટ લગાવવાનું છે
તો આટલું કામ થઈ ગયું છે. તો તમારે કટ કરી દે એટલે કામ છે. સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો, હું બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં પણ તમને કહી દઉં, બરાબર, એટલે કે સમજાવી દઉં. એના પહેલા મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયોને કટ લગાવી દેશે બધા. અહીંયા તમે જોઈ શકો છો. તો તમારે આ રીતે છે તે આખા વિડીયોને કટ લગાવી દેવાનું છે. મેં આગળ તમને સમજાયું એ રીતે, બરોબર. આ રીતે બધા કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં અને હવે લગાવવાનું છે આપણે ઇફેક્ટો. તો ઇફેક્ટો કઈ કઈ લગાવવાનું છે તમે સૌથી પહેલા જોઈ લો. તો પહેલો જ બીટ છે એમાં આવી જશું ને એનિમેશનમાં આવી જશું અને અહીંયા તમારે એક ઇફેક્ટ લગાવવાની છે વિન્ટર વાળી. તો એના માટે શું કરશો, આપણે સર્ચમાં જઈએ, તમારે સર્ચ કરવાનું છે વિન્ટર વાઇપ, બરોબર. તો અહીંયા તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે, તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરોબર. જોઈ લો આપણે પહેલી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે બીજા કટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે ને ઇન એનિમેશનમાં અહીંયા તમને પહેલે જ જોવા મળશે રોક વર્ટિકલ ઇફેક્ટને લગાવવાનું છે. ફરતી નેક્સ્ટમાં જશું, એનિમેશનમાં જશું ને એ જ ઇફેક્ટને આપણે ફરતી લગાવી દઈશું, બરોબર. તો આગળ જ્યાં સુધી બીટ ના બદલાય ત્યાં સુધી તમારે એ જ ઇફેક્ટને લગાવવાનું છે રોક વર્ટિકલ. તો ચાલો ફટાફટ આપણે જેટલા પણ અહીંયા કટ છે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટને લગાવી દઈએ, બરોબર. તો આગળ એનિમેશન બદલાય નહીં ત્યાં સુધી તમારે આ જ ઇફેક્ટને લગાવતું રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ તમારે લગાવી દેવાનું છે. આપણે અહીંયા જ્યાં સુધી આગળ બીજો બીટ ના આવે ત્યાં સુધી તમે જોઈ લો અહીંયા લગાવી દેવાનું છે. અને હવે આપણી ઇફેક્ટ અહીંયા બદલાઈ જશે. તમે જોઈ લો કે આ ઇફેક્ટ આવે છે તો એને એનિમેશનમાં જવાનું છે ને એ પણ ઇફેક્ટ અહીંયા આપણે ગોતી લેવાનું છે, બરોબર. તો જે 3 લાઈન વાળી હતી એ તમે જોઈ શકો છો. ઓરેન્જ પાઇપ્સ કરીને છે તમે જોઈ શકો છો, ઓર્ગન પાઇપ છે. તો એ ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો અહીંયા તમારે કંઈ નથી કરવાનું, આ રીતે થઈ જશે. પછી તમારે આગળના બીટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે. અહીંયા કોમ્બોમાં જઈ અને અહીંયા તમારે પહેલી જ ઇફેક્ટ લગાવવાનું છે સ્ટ્રેચ વાળી, તમે જોઈ લો. પછી બીજા બીટમાં જશું, એનિમેશનમાં જશું ને અહીંયા તમારે ઇનમાં આવી જવાનું છે અને પેન્ડલિંગ વાળી ઇફેક્ટ લગાવશું. પછી નેક્સ્ટમાં જશું ને અહીંયા તમારે લગાવવાનું છે અનફ્લેડ વાળી, બરાબર, અનફ્લોડ વન એ, બરાબર. તો આ 3 ઇફેક્ટ લગાવવાનું છે. 3 લાગી જાય પછી તમારે શું કરવાનું છે, ચોથા બીટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે. ફરીથી તમારે એ જ ઇફેક્ટ લગાવવાનું છે, પહેલે સ્ટેજ વાળી ઇફેક્ટ. પછી આગળ જશું, બીજા નંબરની આવશે અહીંયા તમે જોઈ શકો છો પેન્ડલિંગ વાળી અને ત્રીજા નંબરની અનફ્લોડ, બરોબર. તો આજે તમારે જ્યાં સુધી બીટ ના બદલાય ત્યાં સુધી તમારા ઇફેક્ટને 3ને લાઇનસર લગાવતું રહેવાનું છે. પછી આગળ આવી જશું ને આગળ આપણો અહીંયા બીટ બદલાય છે તમે જોઈ લો. તો અહીંયા તમે બદલાય છે તો આ રીતે આવે છે અને અહીંયા તમે જોઈ લો હા અહીંયા આપણી ઇફેક્ટ બદલાય છે અહીંયાથી, બરોબર. તો અહીંયા આપણે ઇફેક્ટમાં જશું, એનિમેશનમાં જઈ અને અહીંયાથી તમારે કોમ્બોમાં જઈ અને પોપિંગ વાળી ઇફેક્ટ, બરોબર. તો અહીંયા 4 બીટ અલગ છે તો એમાં આપણે પોપિંગ વાળી ઇફેક્ટ લગાવવાની છે એ કાઢ દે આવી રીતે, બરોબર. તો 4 ઇફેક્ટ આપણે પોપિંગ વાળી લાગી જાય પછી ફરીથી આગળ મેં તમને સમજાવ્યું હતું એ જ રીતે પહેલી ઇફેક્ટ આવશે આપણી કોમ્બોમાં સ્ટ્રેચ વાળી, બીજા નંબરની આવશે આપણી પેન્ડલિંગ વાળી, બરોબર. તો અહીંયા બીજી ઇફેક્ટમાં જશું ઇન એનિમેશન અને પેન્ડલિંગ. પછી આગળ જશું, એનિમેશનમાં જશું ને અનફોલ્ડ, બરોબર. તો આ રીતે તમારે આખા વિડીયોની અંદર હવે જે પાછળ કટ હોય એમાં એ લગાવી દેવાનું છે. આગળ મેં તમને સમજાવ્યું એ જ રીતે. એટલે તમારી રીલ છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, એ પણ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ, બરોબર. અને તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આ રીતે આપણો વિડીયો બની જાય પછી તમારે શું કહું છે, આ વિડીયોને સૌથી પહેલા થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. આ રીતે બની ગયો છે. આની અંદર આપણે જે હાલો બ્લર વાળી ઇફેક્ટ છે લગાવવાની બાકી છે તો તમારે લગાવી લેવાનું છે, એ તમને આવડતી જશે, બરોબર. તો પણ તમને અહીંયા શીખવાડી દઉં છું, તમે જોઈ લો. તો આ ઇફેક્ટને તમે જોઈ શકો જ્યાં સુધી તમારો મેન ઇફેક્ટ ના આવે ત્યાં સુધી તમારે આ રીતે લગાવી દેવાનું છે. અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી આપણી ઇફેક્ટ બદલાય છે તો ત્યાં આપણે લગાવી દેવાનું છે, બરોબર. અહીંયાથી તમારી ઇફેક્ટ પૂરી થશે તો અહીંયાથી આપણું બીટ થઈ જશે ચાલુ, બરાબર. આથી તમારે લગાવી દેવાનું છે. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી બીટ રેટને ફૂલ કરીને આ બટનને ઓન કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારો વિડીયો છે ત્યાં કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટ વિડીયો છે, ત્યાં સુધી જય માતાજી.